જો છોકરો આગળથી સાહેબ આવે હેરા ચેકિંગ માં એટલે તમારે કોઈ બોલવાનું નથી ખાલી ફોડો હલાઈ નેકાર આલતો બાકીનું હું સંભાળી લઈશ ઈ તો ઠીક છે સાહેબ પણ ફોડું ઓમ હલાવવાનું કે ઓમ બે બાજુનું હલાવજે તું તાર સાહેબ આવે છે કોક બારના અધિકારી આવે તો છોકરાને ઊભા થઈને ગુડ મોર્નિંગ સર કહેવાનું શીખડાયું નથી તમે પણ અત્યારે તો બપોર છે સાહેબ હા તો ગુડ બપોરે કેવું તો પડે ને છોકરું સાહેબ ને ગુડ બપોર કો આ શું છે ઈ તો સાયલેન્ટ માં કીધું છે સાહેબ ઓ આ પહેલી વાર જોયું આ તો છોકરું હું તમને એમ કહું કે તમે બેહ ઉપર નિબંધ લખો તો તમે શું લખો હવે જેવી ગોડી વાત કરો છો બેહ ઉપર નિબંધ લખો તો બેહ મારે નહીં આ શું છે બધું છોકરું બેહને પેલી દોમણ થી બોધી નાખવાની અને પછી એના ઉપર નિબંધ લખવાનો હા તો છોકરું મને એમ કહો કે 1+2 કેટલા થાય સાહેબ તમને ખબર છે કેટલા થાય હવે મને તો ખબર છે આ તો અમને શું છોટી ઘટાવા પૂછો હો અલ્યા તમે ઓય કને ભણવા આયા છો કે બેહા સરાબા હવે અમે તો બેહો જ છાડતા હતા પણ આ સાહેબ મને લઈને આયા છે 20 રૂપિયા આલીને આ શું છે બધું નેહાલનો છોકરો ચોસે અરે સાહેબ ઈ તો બધા કચ્છમાં ભાગ બોધવા ગયા છે કચ્છમાં ભાગ બોધવા એટલે તમને ખબર નથી કે છોકરા પાસે કોમ કરાવવું ગુનો છે આ તો સાહેબ છોકરાને લેશન છે માલો છો ઈ એક પ્રકારનો ગુનો ના કહેવાય તમે બહાર નીકળો છો બેહા સરાબા ગાયો કા હેડ એટલે આપણી બેહા ખોવાઈ ગઈ ને તો કાકો સોંબડું ઉતરી જાય ને એવા મારશે આ છે તમારું શિક્ષણ આવી રીતે કરો છો તમે નોકરી તમને ખબર છે હું તમને વાયથી સસ્પેન્ડ કરાવી શકું છું આ તો કરી નાખો અમે મૂચા સાહેબ છું તો કોણ છે તું અરે હું તો મજૂરીઓ મોણા છું સાહેબ આ તો અમાર સાહેબ જ્યાં ટ્રેક્ટર ભરવા જાહેરનું એટલે મને આવ્યો ફોન કે સાહેબ બાબાના ચેકિંગ માં એટલે કે તું રેડીમેડ ના કપડા પહેરીને ગાયોગા તૈયાર થઈને જા સાહેબ ગણીને આચાર્ય સાહેબ જો છે મારે ખીચું નથી ને કે મારે ખીચા મોત ઓફિસમાં બેઠા છે જોવા જાય આ છે તમારી સ્કૂલનું શિક્ષણ બેહા સારતા છોકરાને બેહાડી દીધા ભણવા મજૂરી કામ કરતો હોય એને બનાવી દીધો સાહેબ આવી રીતે સ્કૂલ ચલાવો છો તમે અરે ઈ બધું તમે જાવા દો સાહેબ જાવા દો આટલું બધું આ કને થઈ રહ્યું છે ને તમે એમ કહો છો કે હું જવા દઉં અરે તમે મારી વાત સાંભળો આચાર્ય સાહેબનો મને ફોન આવ્યો તો ઈયાણે મને કીધું છે કે એક સાહેબ આવશે ઈયાણે તું આ પડીકું આલી ગયે છે આચાર્ય સાહેબે કીધું તો તમે કોણ છો ઓલો બારે હતો ને ઈ મારો મજૂરીઓ છે અને હું એનો કડીયો છું ઈ માલ આલે ને હું સણું તો આચાર્ય સાહેબ જો છે ઈ તો જ્યાં છે એની હાળીના છોકરાને ઘરાબા એટલે તમે મને રિશ્વત આલીને આ બધું દબાવવા માંગો છો એમ અરે ના ના રસીવત નથી આ તો નોંચી ગફીટ છે ફોડું તમારો નસીબ હારો છે કે મોટા સાહેબ એની બાયડીને પિયર મેલવા જ્યાં ને હું આવ્યો નકા આજ તો તમે બધા સસ્પેન્ડ થઈ જો તો તમે કોણ છો હું એનો પટાવાળો છું હારું સાહેબ ને અમારા રામ રામ કીધો હારું ઈ તો કહી દઈશ અને વાપડો સાહેબ આવે ને તો કહી દેજો કે આ બધું સુધારી નાખજો બીજી વખતે જો આવ્યો ને તો પછી આવડું પડી કુની સાલે હોય મોટું બોક્સ જેવું પડશે હા નીકળો છું અહીંયા કુદરા ખાયો ગા માલ બનાય આજ તો બાથરૂમ ની દીવાલ સણીને પૂરી જ કરી નાખવી છે મારા બાપની સોગંદ